સુરેન્દ્રનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સ્વર્ગવાસ વિપિનભાઈ ટોલિયાએ મંજૂર કરેલા બ્રિજનો આજે શહેરીજનો માટે મુકતા વિપિનભાઈનું સપનું સાકાર થયું। મૂળી સાયલા ચોટીલાથી સુરેન્દ્રનગરમાં આવતા લોકોને ઉપયોગી થાય તેવા 5 કરોડના ખર્ચે નવનિર્મિત બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું। આગામી સમયમાં શહેરીજનો માટે વધુ એક સુવિધાનો લાભ મળશે। ડેમ નજીક 28 કરોડના ખર્ચે બ્રિજ નિર્માણ થશે। નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું। ત્યારે સરકારના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના વરદ હસ્તે જિલ્લા પંચાયતથી નવા સર્કિટ હાઉસ તરફ અંદાજિત ₹5 કરોડના ખર્ચે નિર્માણ પામેલા બ્રિજનું લોકાર્પણ થયું હતું। ત્યારે આ બ્રિજના નિર્માણથી ચોમાસાના ભોગાવો નદીમાંના પાણી ભરાવાને કારણે રોડ બંધ થઈ જવાની સમસ્યાઓથી છુટકારો મળશે। ત્યારે આગામી સમયમાં ડેમ પાસે પણ 28 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવામાં આવશે। ત્યારે આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા અંદાજિત ₹5 કરોડના ખર્ચે જિલ્લા પંચાયતના નવા સર્કિટ હાઉસ તરફ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે। દાળ મિલ રોડ, કલેક્ટર કચેરી, જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી, જિલ્લા પંચાયત, મૂળી સાયલા ચોટીલા અને થાન તરફથી જતા આવતા લોકોને આ બ્રિજ ખૂબ જ ઉપયોગી બનશે। ત્યારે ચોમાસામાં ભોગાવો નદીમાં વરસાદી પાણી ભરાવાને કારણે આ રોડ વારંવાર બંધ રહેતો હતો। ત્યારે આજે આ લોકાર્પણથી આ સમસ્યા કાયમી સુખદ ઉકેલ આવ્યો છે। આ લોકાર્પણથી સુરેન્દ્રનગર શહેરવાસીઓની સુખાકારીમાં વધારો થશે। આગામી દિવસોમાં સરકાર દ્વારા ડેમ પાસે પણ ₹28 કરોડના ખર્ચે નવો બ્રિજ તૈયાર કરવામાં આવશે, જેનો પણ જિલ્લાવાસીઓએ ખૂબ જ ટૂંકા સમયગાળામાં લાભ મેળવવામાં આવશે। ત્યારે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવતા સરકારનો આભાર વ્યક્ત કરતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે રાજ્ય સરકારે સુયોજિત શહેરની વ્યવસ્થાપન માટે સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત નગરપાલિકાનો મહાનગરપાલિકામાં સમાવેશ કર્યો છે। ત્યારે મહાનગરપાલિકા બનાવવાની સાથે જ સુરેન્દ્રનગર શહેર ખૂબ જ ઝડપથી પ્રગતિ કરશે અને શહેરના વિકાસને નવી ગતિ મળશે। સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાના સર્વાંગી સ્વર્ગવાસ પૂર્વ પ્રમુખ વિપિનભાઈ ટોલિયાએ મંજૂર કરેલો બ્રિજ નવનિર્માણ કરીને શહેરીજનો માટે ખુલ્લો મૂકતા તમામ નાગરિકોમાં આનંદની લાગણી છવાઈ હતી અને સ્વર્ગવાસ નગરપાલિકાના પૂર્વ પ્રમુખનું સપનું સાકાર થયું હતું અને શહેરીજનોમાં એક સુખાકારી માટે વધારો થયો છે। ત્યારે આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય શ્રી ધનજીભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ જિજ્ઞાબેન પંડ્યા, તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રભાઈ પટેલ, નગરપાલિકા ઉપપ્રમુખ પંકજભાઈ પરમાર, કારોબારી ચેરમેન જીતેન્દ્રભાઈ ચાવડા, અગ્રણી સર્વશ્રી મહેન્દ્રભાઈ પટેલ, તાલીમી IAS હિરેન બારોટા, ચીફ ઓફિસર સાગરભાઈ રાડિયા ઉપસ્થિત રહ્યા હતા। આજે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકા દ્વારા અંદાજિત 5 કરોડના ખર્ચે બંધાયેલ સર્કિટ હાઉસ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ લોકાર્પણ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ શ્રી જિજ્ઞાબેન પંડ્યા, પૂર્વ ધારાસભ્ય શ્રી ધનજી કાકા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખભાઈ શ્રી વિરેન્દ્રભાઈ આચાર્ય વગેરે પદાધિકારીઓ અને શહેરીજનોની ઉપસ્થિતિમાં આજે આ બ્રિજનું લોકાર્પણ થયું છે। દાળમિલ રોડ બાજુથી કે સરકારી કચેરી, કલેક્ટર કચેરી હોય, SP કચેરી હોય કે જિલ્લા પંચાયત કચેરી હોય, મૂળી સાયલા ચોટીલા કે થાન બાજુથી આવતા લોકોને આ સર્કિટ હાઉસવાળો બ્રિજ ખૂબ જ ઉપયોગી બનશે અને ચોમાસાના સમયે પણ ઘણીવાર ફ્લડના કારણે ભોગાવો નદીમાં પાણી હોય ત્યારે આ બ્રિજ 2-3, 4 દિવસ બંધ રહેતો હોય છે। એ કાયમી સમસ્યામાંથી એક સુખદ ઉકેલ આવ્યો છે। ત્યારે સુરેન્દ્રનગરના પ્રજાજનો પણ ખૂબ જ આ બ્રિજ શરૂ થવાથી ખુશખુશાલ છે અને આગામી દિવસોમાં ડેમ પાસે પણ આવો સરસ મજાનો 28 કરોડના ખર્ચે એક બ્રિજ બનવા જઈ રહ્યો છે। આમ અનેક વિકાસના કામો નગરપાલિકાના માધ્યમથી, ગુજરાત સરકારના અને ભારત સરકારના માધ્યમથી આ શહેરમાં થઈ રહ્યા છે। સાથે સાથે અમારા સૌ પદાધિકારીઓ માટે અને શહેરીજનો માટે મારે કહેવું છે કે અમારું સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાને સરકારે મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે, એનાથી અમે સૌ ખૂબ ખુશ છીએ અને આપના માધ્યમથી સરકારશ્રીને પણ અભિનંદન પાઠવીએ છીએ। અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો આપણું ગુજરાત ન્યૂઝ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।